હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે ગ્રીન ચિકન બનાવવાના છે. તેના માટે મેં અહીંયા 800 ગ્રામ ચિકન લીધી છે. અહીંયા આપણે ગ્રીન મસાલો લીધો છે, દહીં લીધી છે, મગજતરી લીધું છે, લેમન નાખવાના, એમાં પછી આપણે લસણ નાખવાના ને કોથમીર નાખવાના. આપણે જોઈ શકીએ છીએ એક મિક્સર જાર લીધું છે. એની અંદર આપણે આ લસણ એડ કરીશું, પછી આપણે આ કોરિએન્ડર એડ કરીશું. તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોરિએન્ડર એડ કરીશું ત્યારે અંદર આપણે આ લેમનનું જ્યુસ આની અંદર એડ કરવાના છે. તેનાથી આપણે આ કોથમીર બ્લેક નહીં થશે. હવે એની અંદર આપણે આ મગજતરી પણ એડ કરીશું અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. જોઈ શકીએ આપણે ગ્રાઇન્ડ કરેલી ચટણી આ રેડી થઈ ગઈ છે. આપણે આ ચિકનની અંદર એડ કરીશું. ચટણી એડ કરવા પછી આપણે એની અંદર થોડુંક અડધું દહીં એડ કરીશું. મિનિમમ આપણે 100 ગ્રામ દહીં આની અંદર એડ કરવાના છે. 4 થી 5 કલાક માટે આપણે મેરિનેટ કરીશું એને. થોડું મીઠું એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરવાના છે. મિક્સ કરી દીધું છે. હવે 4 થી 5 કલાક પછી આપણે બનાવવાના છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે એક પાટિયું લીધું છે અને પાટિયામાં આપણે હવે તેલ ઉમેરીશું અને આપણે જે બપોરે ચિકન મેરિનેટ કરીને રાખેલી હતી તે આપણે અંદર હવે એડ કરવાના છે. આપણે જોઈ શકીએ છીએ આવી રીતના મેં ચિકન અહીંયા એડ કરી દીધી છે. હવે આપણે ચિકનને કન્ટિન્યુઅસલી ફ્રાય કરતા રહેવાનું છે. આજે આપણે અહીંયા ગ્રીન ચિકન બનાવવાના છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણે આ ચિકન રેડી થઈ ગઈ છે. અને ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દીધી છે. આ ગરમા ગરમ ગ્રીન ચિકનની સાથે તમે રોટલી સાથે ખાઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ, આજની આપણે આ ગ્રીન ચિકન રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને વરસાદની સિઝનમાં ગ્રીન ચિકન ખાવાની કંઈ મજા જ અલગ હોય. તો આજની મારી આ રેસીપી તમને બધાને ગમી હશે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.